જય ઠોઠાવાળી મેલડીમાં મિત્રો જોઈ શકો છો, આનો ધડીમલો નાનો છે પણ આ ગોખલામાં બેઠી નાની નથી હો બાપ, કાળી નાંગણી છે મણીધર જેવી. હા, જય માતાજી કે દેવાનું છું. હું લેવા આવ્યો તું મેલડીમાં? અહીંયા ટોપરું લેવા આવ્યો તું? મેલડીમાં પૈયા તો લાગ તા માથું નમેડ માતાજીને. હા એમ કદીશ રામ રામ ને સીતારામ બધાને. મહાદેવ આજે લઈને આવ્યા છીએ રીંગણાના શાકની રેસીપી. બન્યા રહેજો મારા બ્લોગમાં. મસ્ત મસ્ત રીંગણા લઈ લીધા છે અને બાપુજી સુધારે છે રીંગણા, અને આ ટમેટા લઈ લીધા છે. બન્યા રહેજો અમારા બ્લોગમાં. તો આટલી ફેફસી પણ અધૂરી રહી છે બાને ભરવાની, અને આ બાજુ રીંગણા સુધારી નાખ્યા છે મસ્ત મસ્ત, અને ટમેટા અને કોથમીર કમ્પ્લીટ થતું આવે છે. તો આપણે થોડાક વાસણ ઉટકેવી. બન્યા રહીજો અમારા વ્લોગમાં. તૈયારી થાય છે જો, કુકર તપેલા દેશી પાટીઓ મૂકી દીધો છે ચૂલે. રીંગણાનું શાક વઘારવાનું છે. જઈ શકો છો મિત્રો. તેલ પણ મૂકી દીધું છે બાઈએ. બા કેમ ચૂલે આવ્યા પાટીઓ લઈને શાક વઘારવા? તો ગેસનો બાટલો ફૂટી ગયો તો ચૂલે આવતા રહ્યા. એવું થયું? તો આજ તો બાટલો ખલાસ થઈ ગયો અને વરસાદ ચડ્યો છે અને બાટલો ભરવા જવાનું છે ને હવે 2 દી ચૂલે રાંધી લેવી, શોખ થઈ જાય પૂરો. ચૂલે તો રાંધવી જ છે, પણ આજ શાક પણ ચૂલે વઘારે છે પાટિયામાં. પાછું કેટલું મસ્ત મસ્ત શાક બનશે. ઠીકરાના પાટિયામાં શાક કરવું હતું. આમાં બહુ શાક મીઠું થાય. રહી પણ આવી ગઈ છે મસ્ત મસ્ત, જોઈ શકો છો મિત્રો. આ છે પાટીઓ. એનું ઢાંકણ. હા, એનું સીબું છે સીબું. આ કુકરનું ઢાંકણ આમ ઢાંકી દેવાનું. મસ્ત મસ્ત છે. આ તો મજા આવી જશે દેશી ખાવાની નહીં બા? આ રીંગણનું શાક થોડુંક ન ભાવતું હોય ને તો આજ ભાવશે. હિંગ પણ એડ કરી રહ્યા છે બા. જીરું પણ નાખી દીધું છે, અને હવે રીંગ વઘારી રહ્યા છે મસ્ત મસ્ત પાટિયામાં. આ દેશી પાટિયામાં શાક કેવું મસ્ત બનશે. આંગળા ચાંટતા તો કાયમ રહી જાય છે, પણ આજ સ્વાદ જ બહુ અલગ આવશે પાટિયાનો. અને પાટીઓ કેવી અમે તમે શી કહેતા હોય કોમેન્ટમાં કહેજો. શાક વઘારવાનું, ખીચડી બનાવવાનો પાટીઓ પણ પહેલાં રાખતા હતા. આવી ઠીકરાની કાથરોટ પણ રાખતા હતા. આજ તો પાટીઓ એક જ આવ્યો છે. જૂનો જમાનાનો કાયદો બારો. જૂનો જમાનાનો જ નહીં, પણ હજી લઈને જ આવ્યા છે. આજ શોખ થઈ ગયો કે દેશી ખાવું. દેશી ખાવું છે કે બહુ ગરમી લાગે છે ને. હા, પહેલાં ઠીકરાના વાસણમાં બધું રાંધતા હતા. એની ગોળે આજ પણ ખાલી પાટિયામાં એક શાક જ બનાવી છે હો, બાકી કંઈ ઠીકરામાં નથી રાંધતા. રોટલા બધા ઠીકરાની તાવડીમાં જ રાંધે. ઘણા શું કહેવાય લોખંડની તાવડીમાં રાંધે સિટીવાળા. એમને શું કહેવાય ઠીકરાની તાવડી મોંઘી પડે, ગેસ વધુ બળી જાય ને. મીઠું પણ એડ કરી રહ્યા છે, હળદર નાખી દીધી છે. હવે લસણવાળું મરચું પણ નાખશે. જોઈ શકો છો મિત્રો. ટમેટા કોથમીર બધું નાખી દીધું બમણાટીએ. થોડોક વધારો ગેસ ખાટકો સડાવશે. આમાં પણ ગેસ વધારો હોય એટલે વધે ઓલવવો હોય તો પછી ઓલાય નહીં. કેવું મસ્ત મસ્ત રંગ જ અલગ આવ્યો છે કંઈક રીંગણાના શાકનો. જોઈ શકો છો મિત્રો.
કેવું મસ્ત મસ્ત શાક પણ આને હાચવવું પડે હો ભાઈ, નકર છે ને રીસ ચડાવો તો ડાયસકા નીકળી જાય. આ હાઉ વહુનો ઝઘડો હોય કે એવો કોઈ ઝઘડો હોય તો પાટિયા ઓલામાં ન રંધાય હો, ઠીકરામાં. ન કે શાક સડતું હોય ને વહુ મૂકે પડતું તો પૂરું કરી નાખે. પાટીઓ પડતો મૂકે ડાયસકા નીકળી જાય. હા, ઓલા તપેલાને ખાલી ગોબા જ પડે. હા, પૂરો થઈ જાય. હાવ ભલે હાયરા કરે, વહુ હાયરા કરે. હા, મસ્ત મસ્ત આસોપાલવનો સાયો છે ને નીચે પાટિયામાં શાક બનાવી છીએ. ગામડાની દેશી રેસીપી જોઈ શકો છો મિત્રો. દેશી ચૂલો છે, દેશી મસાલા છે અને દેશી અમે પણ છીએ નહીં બા? હા, ગામડાના અમે ગામડાના છીએ, દેશી જોઈ શકો છો. મસ્ત પેટની સિસ્ટમ અમને નહીં ફાવે. ખાવે તો બધી, પણ અમે છે ને દેશી રહેવાવાળા છીએ. અને શેર તમારું એકવાર મૂકી આવી એવા છે. પણ શેરમાં શું કહેવાય કે લોટ પણ ન હોય ડબ્બામાં. અને એક ચૂલી બોલે ને, પાણી લઈ ગયો ને થોડા હાલે તારે લે. ભૂલાઈ ગયું. દેશી રાંધવા માંડ્યા ને તો એવું થયું. હવે પાણી ભરવા જવું પડશે, નહીં ચાલે. હાલો, પાણી મસ્ત ચડી રહ્યું છે શાક. અને ભાઈએ પાણી થોડુંક જ નાખ્યું. આમાં તો શી ખબર પેલું વેલું રાંધ્યું છે. આમાં તો હું પાટીઓ પી ન જાય પાણી. કેદુનું રાંધ્યું નથી તે કીધું થોડુંક પહેલાં પાણી નાખી દઉં. આમ તે પેલા ઘોડામાં ટપોરાય નહીં ને કાંઠા કરી જાય. હા, તમે એવું કરતા નહીં, રવા દીજો. નાખી દો ને થોડું પાણી. પણ રસો બહુ નહીં રે સડાય એટલું જ નાખી દઈશું. નખાઈ ગયું પાણી ઢાંકી દેવી. ઢાંકણી, આ ઢાંકણું મસ્ત ઢાંકે. આ શું કહેવાય? ઢાંકણી. આ શું કહેવાય? નો કામ કરવું હોય ને તો આમાં પાણી નો કામ કરી શકતા હોય ને પછી લખણ આવરા હોય અને કોકને ખોટી રીતે પથારી ફેરવી હોય તો આ ઢાંકણીમાં પાણી લઈને નથી કહેતા કે મરી જવાય. પણ હકીકતમાં આમાં મરી હોત જતા હશે, પણ આપણને ખબર નહીં. આમાં બુડી ન જાય કાંઈ ભાઈ. ના કંઈક બુડાડ દેતા હશે એવું કંઈ કહેશે ને. કેવત કીધી છે ઢાંકણીમાં પાણી લઈને વિયા જાવ. પણ કોઈને જવાય નહીં. જિંદગી મળી છે, મોજથી જીવાય. અને આવા દેશી પાટિયામાં શાક બનાવીને ખવાય અને મોજથી રહેવાય. બાજરાના રોટલા ને રીંગણાનું શાક ને જમવું હોય તો હાલા આવજો મોજથી. અને આ બાજુ ઘૂઘરા બધા જો વણીને કમ્પ્લીટ કરી નાખ્યા છે મિત્રો. કેવો લાગ્યો આજે મારો દેશી પાટિયાનો શાકનો રીંગણાનો શાકનો રેસીપી. આ તો ગડબડ ગોટો થાય છે પણ હાલું જાય છે. મારે મીઠો લીમડો ઘરે પણ નાખતા નથી મિત્રો. થોડોક તોડી દે. હા, જો મીઠો લીમડો છે પણ નાખતા નથી. આમ જો આવો મીઠો લીમડો મસ્તીનો છે, દેશી પણ. હા, નાખવામાં બહુ બાને વાંધો પડે નહીં બા? તેલમાં નખાય તો કકડી જાય. હા, તો એમ કે બાસ ઓછી આવે નહીં. મને લીમડાની સુગંધ બહુ જ ગમે. જો પહેલાં ઊંઘી લેશે આખા ગામનો, પછી ખાય છે. લો, શાકમાં નાખ્યો મસ્ત પણ નાખી દીધો છે. અડધા પાંદડાઓ નાખી દીધા બહાર. નાના હતા જડે નહીં મારી. હા, આ બાજુ પાણીપુરીનું ભાઈએ તૈયાર કરી નાખ્યું છે બધું. ડુંગળી પણ સુધારી નાખી છે મસ્ત અને કોથમીર પણ કટિંગ કરી નાખી છે ઝીણું ડુંગળીનું. આ બાજુ પાપડી પૂરી છે. આ બાજુ પૂરીની થેલીઓ છે, આમાં પૂરી છે અને આમાં તો પૂરીનું પાણી છે મસ્ત. અને આ મેંદાનું કટું લાવ્યો છે, કારણ કે ઘૂઘરા બનાવવા જોઈને મેંદો. અને આ ચકલા કિલોર કરી રહ્યા છે મિત્રો.
પણ એ રીતના જ આપણે જિંદગી જીવવાની છે, મોજથી. આવો રૂડો આસોપાલવનું ઝાડ છે અને આવા ફૂલ પણ છે, અને બા પણ શાક સંભાળી રહ્યા છે. હજી નથી સડ્યું એમ કે છે. જોઈ શકો છો આવો નજારો કંઈક છે અમારા ઘરનો. હા, આ ફૂલ ગેસ છે. હા ચાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેવો લાગ્યો અમારો આજનો વિડીયો રીંગણાના શાકનો? દેશી પાટિયા ઉપર શાક બનાવ્યું, કેવું લાગ્યું મિત્રો? લાઈક અને કોમેન્ટ કરતા રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારો વિડીયો આખો જોજો અને બન્યા રહેજો અમારા વ્લોગમાં. લાઈક કરતા રહેજો મારા ભાઈઓ.